વટવા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ત્વરિત કામગીરીથી એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં વટવા સદાની ધાબી પાસે આવેલી કેનાલ પર બંધ પડેલી રિક્ષાને એક્ટિવા દ્વારા ધક્કો મારી લઈ જવામાં આવી રહી હતી. ત્યારે અચાનક કાબુ ગુમાવતા રિક્ષા કેનાલની દિવાલ સાથે અથડાઈને કેનાલમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વટવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જ્યાં સૌપ્રથમ રિક્ષા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, જે બાદ દોરડાની મદદથી રિક્ષાને પણ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. વટવા પોલીસે જવાબદારીપૂર્વક કામગીરી કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે કારગિલ વિજય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાના શૌર્ય, બલિદાન અને દેશભક્તિને સલામ કરી હતી. 1999ના કારગિલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સેનાના અધિકારીઓએ કારગિલ વોર મેમોરિયલ ખાતે વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કારગિલ દિવસ નિમિત્તે આજે રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોજાનારી પરંતુ અગાઉ મોકૂફ રાખવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે મહત્વના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં આયોગ દ્વારા આ મોકૂફ પરીક્ષાઓ આગામી 1 ઓગસ્ટના રોજ યોજવા માટેનું ટાઈમ ટેબલ અને પ્રારંભિક આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ કુલ 34 જેટલી જુદી જુદી ભરતી જાહેરાતો માટે સામાન્ય અભ્યાસના પેપરની પરીક્ષા એક સાથે લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે.